વેલકમ બેક. તો ગાંધીનગરની અંબાપુર નર્મદા કેનાલ પાસે યુવક યુવતી પરના થયેલા હુમલામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. સાયકો કિલરે કરેલી હત્યામાં સૌથી મોટો આ ખુલાસો થયો. સાયકો કિલર વિપુલ પરમાર પ્રેમી યુગલને જોવે ત્યાં જ અકળાઈ જતો હોવાનો ખુલાસો થયો છે. સાયકો કિલરે લગ્ન માટે છોકરીઓ જોઈ, પણ લગ્ન ન થવાથી તે પરેશાન હતો. લગ્ન ન થતા હોવાને કારણે સાયકો કિલર પ્રેમી યુગલને જોતા જ અકળાઈ જતો. લગ્નની ચિંતામાં માનસિક રીતે બીમાર થઈ ગયો હતો આરોપી. વિપુલના પિતા બીજી પત્ની લાવ્યા અને તે પછી તેમને આ પુત્રનો જન્મ થયો. સાવકી માતા તેના લગ્ન ન થવા દેતા હોવાની મનમાં વિપુલે જે ગ્રંથિ છે તે બાંધી લીધી હતી. પ્રેમી યુગલોને જોઈને ગુસ્સે ભરાતા જ વિપુલ હુમલો કરી દેતો હતો. વિપુલનો અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ રહી ચૂક્યો છે. વિપુલને સાવકી માતા સારું રાખતી ન હોવાનો સતત અહેસાસ તેને થયા કરતો હતો. 4 વર્ષ પહેલા પણ પ્રેમિકા સાથે ઉભેલા પ્રેમીને વિપુલે પતાવી દીધો હતો. તો ડોક્ટર મુકુલ ચોકસી, મનોચિકિત્સક ડોક્ટર આપણી સાથે જોડાયા છે. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મુકુલભાઈ વીટીવી ન્યૂઝમાં. સૌથી પહેલા તો આ જે ઘટના બની છે અંબાપુરના નર્મદા કેનાલમાં, કે જ્યાં એક યુવક યુવતી બેઠા હતા અને ત્યાં તેમની હત્યાને અંજામ આપ્યો છે, અને હવે આ હત્યા પાછળ એક સાયકો કિલર હોવાનું સામે આવ્યું છે. શું ખરેખર મગજથી અસ્થિર લોકો આવી હત્યા સુધીની ઘટનાને અંજામ આપી દેતા પણ ખચકાતા ન હોય? મુકુલભાઈ, મારો અવાજ આવી રહ્યો છે? ડોક્ટર સાથે ફરીથી સાધવાનો પ્રયત્ન કરીશું, પરંતુ અત્યારે જે સૌથી મહત્વપૂર્ણ ખુલાસો થઈ રહ્યો છે કે એક સાયકો કિલરે હત્યાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. કોઈ પણ પ્રેમી યુગલને આરોપી જોતો હતો ને ત્યારે તે અકળાઈ જતો હતો ને ત્યારબાદ તે આ હત્યાને પણ અંજામ આપી દેતો હતો. 4 વર્ષ પહેલા પણ આવી જ એક ઘટનાને તેને અંજામ આપ્યો હતો ને જેમાં પણ તેને હત્યા કરી હતી. આ સાયકો કિલરે 4 વર્ષ બાદ જામીન પર મુક્ત થયો ને ત્યારબાદ ફરી એક વખત આવી ઘટનાને અંજામ આપ્યો ને આ યુવક અને યુવતીને હત્યાનો પ્રયાસ કર્યો હતો, જેમાંથી યુવકનું મોત થયું છે. વિપુલના પિતા બીજી પત્ની લાવ્યા હતા ને તે પછી દીકરાનો જન્મ થયો હતો. સાવકી માતા લગ્ન ન થવા દેતા હોવાની મનમાં વિપુલે એક પ્રકારની ગ્રંથિ બાંધી લીધી હતી. પ્રેમી યુગલને જોઈને જ ગુસ્સે ભરાઈ જતો હતો આરોપી વિપુલ, અને તેમને જોઈને તે હુમલો કરી દેતો. વિપુલનો અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ છે તે રહી ચૂક્યો છે અને તેને જ લઈને હવે આરોપી ઝડપાઈ ચૂક્યો છે. અલગ અલગ જે ટીમો બનાવવામાં આવી હતી ને ત્યારબાદ આ સાયકો કિલર છે તે ઝડપાયો છે અને તેને જ આ હત્યા કરી હોવાની કબૂલાત તેને કરી છે. લગ્ન ન થતા તે કિલર બન્યો હોવાનું સામે આવ્યું છે ને આખરે આ સાયકો કિલરે કેનાલ પાસે બેસેલા આ યુવક અને યુવતી પર પણ હુમલો કરવાનું વિચાર્યું અને ત્યારબાદ આ હત્યાને અંજામ આપ્યો છે. ગાંધીનગરની અંબાપુર નર્મદા કેનાલ પાસે જે ઘટના બની હતી હત્યાની, અને તે મામલે હવે આ સૌથી મોટો ખુલાસો થયો છે અને જેમાં આરોપી છે એક સાયકો કિલર નીકળ્યો હોવાનું સામે આવ્યું છે. આ સાયકો કિલરે કરેલી હત્યામાં આ ખુલાસો થયો. સાયકો કિલર વિપુલ પરમાર પ્રેમી યુગલને જોવે ત્યાં જ તે અકળાઈ જતો હતો અને અકળાઈને તે તેમના પર હુમલો કરતો હતો. 4 વર્ષ પહેલા આ જ પ્રકારની ઘટનાને તેને અંજામ આપ્યો હતો અને તે ગુનામાં તે જેલમાં પણ ગયો હતો. હજી વધુ ગુના તેના પર નોંધાયેલા છે. ગુનાહિત ઇતિહાસ તે ધરાવે છે. જો કે હાલ તો આ કિલર પ્રેમી યુગલને જોતા જ તે વિફરતો હતો ને તેને ફરી એક વખત આ હત્યાને અંજામ આપ્યો છે. પોલીસે હાલ આરોપીની ધરપકડ કરી લીધી છે અને વધુ કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે. સાયકો કિલરે લગ્ન માટે છોકરીઓ જોઈ, પણ તેને લગ્ન ન થવાથી તે સતત પરેશાન રહેતો હતો. લગ્ન ન થતા હોવાને કારણે જ સાયકો કિલર પ્રેમી યુગલને જોતા અકળાઈ જતો હતો. લગ્નની ચિંતામાં માનસિક રીતે આ આરોપી બીમાર થઈ ગયો હતો. વિપુલના પિતા બીજી પત્ની લાવ્યા હતા અને તે પછી પુત્રનો જન્મ થયો હતો ને તેને કારણે તેને આ તમામ ગ્રંથિઓ પોતાના મગજમાં વ્યાપી હતી.